નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે એસટી બસ સેવા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીનું કારણ બની છે. નિઝર તાલુકાના બોરદા, દેવલપાડા, ખોડદા, આડદા અને નેવાડા ગામના 30થી વધુ વિદ્યાર્થીઓને બસો સ્ટોપ પર ઊભી ન રહેતા 12 કિલોમીટર સુધી પગપાળા સ્કૂલે જવાની ફરજ પડી રહી છે. વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લામાં વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓની હાલાકી સામે આવી છે. નિઝર તાલુકાના બોરદા, દેવલપાડા, ખોડદા, આડદા અને નેવાડા ગામના 30થી વધુ વિદ્યાર્થીઓને એસટી બસ સેવા યોગ્ય રીતે ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત રોજ સોમવારે સોનગઢ, કુકરમુંડા, સરવાળા, નિઝર અને ભીલજામબોલી તરફ જતી કેટલીક બસો સ્ટોપ પર ઊભી ન રહેતા વિદ્યાર્થીઓને સ્કૂલે પહોંચવા માટે 12 કિલોમીટર સુધી પગપાળા જવાની ફરજ પડી હતી. વરસાદી માહોલમાં વિદ્યાર્થીઓને લાંબુ અંતર પગપાળા કાપવું પડતા વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા નિઝર ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. હવે વિદ્યાર્થીઓ અને વાલીઓએ એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધ્યાન દોરી નિયત સ્ટોપ પર બસો ઊભી રાખી નિયમિત સેવા શરૂ કરવાની માંગ કરી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે હંસરાજ પાડવી, તાપી.